હા, મને ઘણી વાર કે પપ્પા હું નાનો હતો ત્યારે તમે મને બહુ રમાડતા. મેં તો હા બેટા, તું નાનો હતો ત્યારે હું તને બહુ રમાડતો, હવે મોટો થઈને તું મને રમાડતો. હા, છોકરા બહુ રમાડે મોટા થઈને બાપને, મને ખબર છે. ચોમાસુમાં ત્રણ વસ્તુ નબળી પડે: કેરી, કલાકાર અને કડિયા. કેરીમાં ચાંદા પડી જાય, કલાકાર માંદા પડી જાય અને કડિયા દારૂએ ચડી જાય. હમણાં હું જાતો હતો રેવાભાઈ ગુગાભાઈ, ધુડાભાઈ ગુગાભાઈ, તો ભાઈ તમે બોલ નાખો. બોલો. રેવાભાઈ, ધુડાભાઈ તથા લાખાભાઈ, ધુડાભાઈ, સાયલા, સાટિયા, રાજકોટ 11,000 રૂપિયા. એટલું બધું બોલાયું. અને કલાકારો અત્યારે ચોમાસામાં હાવ નવરા ધૂપ છે, કોઈ પ્રોગ્રામ છે નહીં, મને ખબર છે. કારણ કે હોનાની હાંકરે બાંધીને લાવો તો ન આવ્યા કલાકાર આવ્યા છે, ખોટી વાત છે. એક મહિનો ન ગાવ તો લોઢાની હાંકરું તોડાવ્યા છે બધા. પીડા છે અમારી. આ અમને એક મહિનો ન ગાવ તો ને અમારું મગજ ફટકી જાય. હા, અમને કહેતા કે તારીખ લખી લો, 24 તારીખ ખાલી છે, એટલે અમે જોઈ લી, ખાલી જોઈ. આ તો અમારી એક ટેકનિક છે. આખા મહિને આમ 10 તારીખ આવતી ખબર ન હોય કઈ તારીખ ખાલી છે, કયા કલાકારને 25 પ્રોગ્રામ છે બતાવો. હે, ખોટી વાત છે. આ મારા સીન સપાટા હે પબ્લિક માથે. હા, દુઃખની વાત છે, પણ કરવી પડશે. કલાકાર થોડું ખોટું લાગશે પણ સાચું છે. દુઃખની વાત છે. જો તુમન લાગી મોમના ને મોમન લાગી તુમ, ઝુમ બરાબર ઝુમ. બીજું કઈ વાત છે ને. આનંદ કરો, આનંદ કરો. હમણાં એક છોકરાને એને બાપાએ કીધું, આ 10માની પરીક્ષા આવી ને, એને બાપાએ કીધું છોકરાને કે બેટા નપાસ થા ને તો તું મને બાપ નો કહેતો હોય કે. અને છોકરો આવ્યો રિઝલ્ટ લઈને. બાપાએ કીધું શું થયું બેટા? કે કરશન તું મને બાપ કહેવાનો મોકો ગુમાવી બેઠો છું. કે શું હવે હું તને કોઈ બાપ નહીં કહી શકું. હું